જો બધા ભેગા કાલ જો કે આપણે ગાયું લઈને નહોતા ગયા મેં જો એના કારણે આપણે બ્લોક કંઈ બનાવ્યો ને જવાનું સામા સાટિયાવાળામાં હાલો 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 જીગો આવ્યો એક દોટા ગાયું લઈને હમણાં હોરા નાખે આમાં જ્યાં ગાયું સારવાની છે ને ત્યાં નથી સરતી અને અવળે ભાગીને જાય તો ઘડીક કંદડ છે એવું લાગે ભાગા ભાઈ હમણાં સામે હતી જો આ મોઢા જ નહીં નાખે અમુક અમુક દોટા દોટે જ આવે છે આ ગાચીમ કરતી જાય અહીંયા છે ઝટક્યાનો તાર તો એના લીધે ઓછા કંદડ છે આપણને જો કે સારી જગ્યામાં આડા વહી જાય છે વાંહે ગોવાળ જો કે હાકે છે થોડાક કીધા એટલો આગળ તો બધા એક લઠ્ઠા થઈ જાય તો કંદડે ઓછા પડખે ભેળા કરે છે તલ તો એ બાજુ પણ હમણાં આપણે સારવાના છે જો કે હજી વાર લાગશે થોડીક આજ એટલી નીચી ભો છે આ કે ગરમી આખો દી થવાની કેમ કે નીચો ભાગ પડે હાવ એટલે પવન બિલકુલ નથી અત્યારમાં જો કે ગરમી થાય એટલી હવે જો હાતા પડીને સરવા માંડ્યા તો એક ઝલક આપણે ગાયુંની દેખાડી દેવી કેવી રીતે સરે જો હમણાં દોટા દોટ કરતી હતી આ જ ગાય અમુક અમુક જે છે એ શીંગું ખાવાનું લાલશે જાય પણ આ કંઈ કંદડે એવું નથી કારણ કે બાવળની શીંગું છે જ નહીં એટલે ઘડીક ફાફા મારશે વળી પાછા આમાં સરાવવા વહી આવશે પણ એક ડોઝ પરડાનો ખાઈ રહે એટલે તો મજા આવે પરંતુ પરડા ખવડાવવા આપણે અત્યારમાં નથી રહ્યા ખેતર થઈ ગયું એના લીધે અને ખાસ કરીને જો અહીંયા બાંધેલો તાર પણ અહીંયાથી તાર અંદર વહી ગયો છે અંદરના ભાગમાં અને આટલી જાહેર જો કે બારી દેખાય છે તો આપણે ખાસ કરીને અહીંયા આડું જ રહેવું પડશે અને સામે જો લાઇટ ચાલુ છે હવે ગ્લોબ પણ ચાલુ છે ને અહીંયા આપણે ધ્યાન રાખવી પડશે થોડીક ગા બા અહીંયા આપણે મોઢું ને એવું તો નાખે તો એટલે કે શોર્ટ આવે તો એના લીધે આ ખૂણામાં આડું વધારે રહેવું પડશે તો આપણે આખા નેડાની ગાયું નથી ભેળ થઈ પરંતુ જે કંઈક 2-3 ગોવાળ છે તો આ બધા વધારે ભાગ હારે આઢવી ગમે આ ખેતર હોય ગમે હોય તો વધારે ભાગ હારે જ જઈએ તો એટલાની જ ગાયું છે અહીંયા બાકી બધા નોખા ગયા વૈન વૈનના જો કે એમના પણ ખેતરું છે તો આપણે આવી છે જીગાની ગાયું પછી છે હરિભાઈની ગાયું આમાં પછી અમે અમારા મેલા કાકારી એમની ગાયું છે પછી રાજુની ગાયું પણ છે પછી આપણે જે નાનો ગોવાળ એની ગાયું છે એટલે કે વિશાલની અને બીજી આપણી પણ છે અને જો કે ભેંસવાળા પણ હળી મળીને સારે છે અને ગાયવાળા પણ અને અમુક ગાયવાળા હજી નથી આવતા ભેગા જે નોખા જાય છે કારણ કે ખેતરું વધારે થાય એના લીધે પછી અલગ અલગ જવું પડે છે ને પાછા ખેતરું અત્યારે હકાઈ જાય જો હવે મીકી આપણે ગાયું અહીંયા આમાં કે શેર લે છે ખડતો જો કે ઘણું છે વાંધો નહીં આવજો બધું માણસું ને એવું છે બધી ફરતી ફરતી ગાયું પડે અડધા ગોવાળ જો કે આમ ઢગલા આડા છે સામે છે એક ઢગલો અને એક ઢગલો છે આમ સામે બીજો તો 2 ઢગલા છે 2 ઢગલા આડું જવાનું બધા ગોવાળને આંક્યોર છે મધ તો આપણે આવ્યા છીએ ખૂટિયાના હાંકવા જો કે ભમરિયું મધ હે વાંહે સજાય એટલે ગામ લઈ ગયું અમે એટલે આમને પરડા ખાવા છે આટલું બધું ખડ એ નથી ભાવતું બોલો હલો પાછા સળાઈ હાલ માન છે તો નહીં હાલો તો બોલો 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 બહાર નીકળ બોલો હળતો ને હો આમને ટપોરી નહીં તો મેળ જ ન આવે ને હાલત નહીં આ જો એટલી મારી તો હળતો ને લાકડી ભંગાવશે આ રહ્યો માર ખાઈને હાલો હાલો જેટલા ફોલાવી એટલા લાડ કરે જેટલા ફોલાવી એટલા થોડાક અજળ થઈ જાય તો અમને થોડાક ટકોરતા રહેવું પડે ને કે પાછા એવા થઈ જાય હાલે નહીં એકદમ બીજા જેવા શાંતિ પડે આમાં પરડાનો જો કે ઢગલો હોય આ ખૂણે એટલે થોડીક કંદડગત રહે છે અને હમણાં આપણે જે સાટિયાવાળા હતા
તો અહીંયા એક કોઈ આપણે નહોતું જાય એવું, એટલે કે પરડા બરડા નહોતા તો એના હિસાબે રડી જતું હતું. જો મોરલો પાછો આવે હો પરડા બાજુ. જો હા નો આવી સાહેબ બીજા સાઈ. તો આને હવળા આપણે આ બાજુ કાઢવો પડશે, જેથી ઓલકો રહે છાયા બાજુ. અને અહીંયા શું હજી પરડા એટલા થોડાક પડ્યા છે, તો જ્યાં લગી પરડા એટલા હોય ત્યાં લગી હક નહીં લે તો આપણે ખાઈ લેવા દઈએ એટલા. અને આમાં અંદર ગીરી જાય તો અંદર માથાકૂટ જેવું છે, કારણ કે અંદર છે ભમર્યું મધ મોટું જબરું. તો એના લીધે આપણે અંદર નથી જવા દેવાની ગાયું કે પછી આપણા ખૂટિયાને. જો ડાળ બાળ હલે તો ઓળે તરત ઉડે. ભમર્યું મધ તો બહુ ખતરનાક આવે. એટલે કીધે હવે આને આડા આપણે સાંઈ બે ચારના આડા હી, પણ એક ગોળ એમ નથી કહેતા પાણી પીવું છે. ખૂણામાં મધ હે, જો હરીભાઈ ના પડાય કે ખૂણામાં ક્યાં કરે એવું. જો આવા નવા ગોવાળ પાછા આ એમ કે એ ખૂણામાં ક્યાં ગરી જવાના, પણ એ ખૂણામાં છે મધ ને. તમે તો અહીં શું લે બેઠા કાં ક્યાં મધ હે અહીંયા, ક્યાં મધ હે? ઓલે એ થોડુંક ઝૂમ કરું. જો આ હામુરી એ આ મધ તો કઈ ને, આ મધ તો કઈ ને એવડું અહીંયા નાનું એવડું મધ હે ને બે જણા હાઈસીને બેઠા. શેઠો પાયરે હાસવો તમે જો ભેગું કરાવવું. હાલો તો ગોવાળોને હળી કરીને આવ્યા છીએ અને હવે મેકવાના ચા. ભલા મળે કીધું બનાવી નાખો ને, વેળા થઈ જાય કીધું. હજી વેળા નથી થઈ ગઈ, 11 વાગ્યા. જો ત્યાં આપણે ગયા હતા ગાયું અહીં પાછી જવા માંડે અંદર. આમને મધ ઉડાડવું હોય ને આપણે ઉડાડવા નથી દેવું. આમાં થઈને છીંગવું ખાવા જાય અહીંયા કણા. ત્યાં ભમર્યું મધ અહીંયા. હવે સામે મેકીને જવાનું નથી થતું. જો અમારા હરીભાઈએ માણાએ સુલો કર્યો હતો તો ગોળ બીજે શા બનાવવા આવી ગયા. ક્યાં ગયા હે વિશાલ? હે લીમડાઈ ગયા તો વાંધો નહીં. કારણ એનું એ કે અહીંયા છે મધ ભમર્યું અને ત્યાં પણ હતું તો એમને જવું પડ્યું બીજા ઠેઠ લીમડે શા બનાવવા. હામાં લીમડાઈ ગયા હે બરોબર. હા જો હાલ્યા જાય તે સારું કર્યું. હે શાંતિ દે ચાલો મને હોતી લીમડા લઈ જાય વાંધો નહીં હાલ્યા જઈએ અવળાવો. અને અહીંયા મારા મેલા કાકા રહ્યા ને એ આમાં થઈને કે અહીં બે હોય મધ ભમર્યું હોય ને તો એમને પહેલાં પડઘા પડી ગયેલો હોય તે લાગે થોડીક બીક ને. અમે કંઈ ગોવાળ માનતા નથી, આગા જાય એટલે પાછા લીમડા વહી જઈ. એ પળવા દે ને ભગવાન, એ પળવા દે. અમારા નાના ગોવાળ રહ્યો ને એ ગાયોને ગમ્યા વચમાં હાંકવા માંડાય, ગમ્યા હાંકવા માંડાય છે એટલે એને ખબર નથી. લગભગ 2 વર્ષ ટ્રેનિંગ લે છે પણ તો એ જ સક્સેસ નથી થયો. કા ગોવાળ કેટલા વર્ષ હરીભાઈ હાલતો છે? ઓહો તો લગભગ આ 2-3 વર્ષથી હાટતો છે ગાયું બેન. 2-3 વર્ષ હાટે તો તને એટલી ખબર પડતી. તો પડાતા વચમાં જેમ પડેલા છે હાંકવા માંડે સરતા હોય ક્યાં જાત ભમર્યું માં છેટું અહીંયા ઘણું છેટું. હાલો હાલો નીકળો. તો પડખે છે ઓઘલા એમ કે એ પણ હાસવાનું છે પણ વધારે ખડા આમાં છે તો એમાં ઓછા જાય છે એટલે કંઈ એવું તકલીફ જેવું નથી. પણ અહીંયા છે ઉપર મધ જે હમણાં આપણે દેખાડવી તો એના લીધે આ સા ન કર્યો. ગોવાળ વહી ગયા હામાં લીમડે તો કીધું વાંધો નહીં ભલે જતા હોય. હાલો તો સા વાળાનો ઓર્ડર આવી ગયો. હરીભાઈને ઉડી જાય સા જોકે કમ્પ્લીટ થઈ ગયો છે. ઓર્ડર આવ્યો કે આવી જાઓ પી જાઓ પછી કે હોન પોઝિશન પાછા લઈ લો. એમને પી લીધો લાગે હે ને ચીના દાંત કાઢો
એમને પી લીધો લાગે એમ. જો ખડ તો હજી ખૂટ્યું નથી, આવું નવું જ છે. ગાયું જો એ શાંતિથી પડે. આજ ગોવાળ ને ગાયું ને કોઈને કઈ વાંધો નથી. અને હરીભાઈ એવું લાગે મને પડખે મોબાઈલ વગાડે એટલે કોઈ પીરેટ લાવવાના બંધ કરી નાખ્યો. હવે વાંધો નહીં. આવી રીતે સમજતા હોય તો ક્યાં વાંધો. હા ભાઈ, અમને ઓલો મધવાળો લીમડો ગમ્યો નહીં. માઇન્યા નહીં હામાં થઈને વૈયા સા બનાવે. રાજુ જો અમારા મોર ભાઈ આવ્યો એટલે પીવા એમ અમારા મોર તારો વારો આવી જાય એમ. એ જ ભમરાડ્યો. મોટા મોટા અમને જો મીકી નાના નાના સા પીવા માંડ્યા. હા, વારો કપાઈ જવા માંડ્યો. તમે પીધો કે નહીં? બાકી તમે ન હોય ને લાગે ઈ માનું જ નહીં નું. બાકી લે પીધો ને તો વાંધો તો તું પી લે તો અમારામાં તું જ મોટો. જો એ સુલે કમ્પ્લેટ જ છે. આવી ઉભરો ન આવે સારું છે. જો ઉભરો આવ્યો તો આમાંથી અડધો વહી જઈશ બારો. હા તો હવે સા પીને ફરી મળવી પાછા આવડા ભાગ નહીં આવવાની. આજ આપણે પાણી પડખે મળી ગયું એટલે કે મોટર ચાલુ છે. ત્રિકારો કરી રાખ્યું હમણાં. એ પાણી પીવા આવે બધા પણ વધારે ભરાઈ જાય તો ડોળું થઈ જાય. અહીંયા ડોળા જેવું થઈ જાય. અંક્યુની તારે જો કે તાજું પાણી અંક્યુર છે ને ઓલી વાસળી પીવી તારે ધોરિયામાં ડોળું થઈ જાય છે. પણ પી લેશે બધા એ ફાઇનલ છે. અને જેમ ધોરિયો ડોળી નાખે અને ફોડી નાખે તો એમ આપણે ધોરિયાને હમો કરતું જવાનું છે જેથી પાણી ખેતરમાં ન વહી જાય. બધા ગોળ ફૂલ એક્શનમાં હો પાણી પાવા માટે. રાજુ જો કે જો પાવડો પણ લઈ આવ્યો છે. આમ મૂક્યો પડખે કે ખેડૂતને કે નુકસાન ન થવું જોઈએ. અને જો આટલામાં જો કે ધોરિયો થોડોક ત્યાં લઈ ગયો એવો કરી નાખ્યો છે. પણ પાણી છતાંય આમ નથી ગયું. એ ગાયું હતી એના કારણે જો ભેંસું જે આકલી છે જીગાની. જો કે આ બધી ગાયું પાણી પી લે પહેલાં પછી આ ભેંસું પાણી પાવાની છે. પછી જો કે આખો ધોરિયો આપણે હમો કરી નાખવાનો છે. હા એ તો જીગો કરે ગમે કરવી કે પછી રાજુ કરે હમો. ના હું નહીં કરું. એટલે પછી બધો હમો કરી નાખી ધોરિયો કમ્પ્લેટ. હરીભાઈ જો કે ભી પડે તો જો ભાગ્યા પાવડો અહીં ઘા કરીને પાવડો જો અહીં ઘા કરી દીધો હે. હવે જીગાને એકને ઉપાય રહે કારણ કે એની એકની ભેંસું પાણી પીધા વગર બાકી છે. જીગાના જો કે અમારા માથે વિશ્વાસ નથી તો એને કારણે જો એની ગાય હાઈકીના લાવે છે પાણી પાવા. અને અમે એની ગાયું જો કે પહેલાં પહી લીધી છે પણ છતાં એ માયનો નહીં. જો ગાયું લઈને આવ્યા એ કાર્ય એ ધોરિયો એ ભાંગવા વાંહે હે અત્યારે જો બધી નાખી હોવારી. પણ એટલે પીને આવ્યા હે ભલા માણા બધા પીને ગયા હે. શું આમ કરસ તું? બેહરાવા હે કે પાણી તારે? ઓશિયાળા એ કંઈ નથી લે કે બધી ગાયું ઓશિયાળે. આ ઓશિયાળે લાગે આમ જો ધોરિયાથી ઉપર તો આવી. હા ધોરિયા હોવારી ગાયું નીકળી જાય ને પાછા કે ઓશિયાળા માર ગાવડા. ઓશિયાળા હોય પાણી પીવું હોય કે બહાર નીકળે જો ડોળતા જાય એમ માવડે બહાર નીકળી જાય. જો ધોરિયો થોડી સહેજ જ બાકી રહ્યો હે. ટૂટું હે હાવ. એટલે તને નાખવાનો હોય પેલા પી જાય હે નહીં માને. જીગા તું તારા પૈને આવજો શાંતિથી આ બધું બાંધીને. હાલો તો અમારી ગાયું પી લીધી પણ જીગાને વિશ્વાસ નથી કે એની ગાયું પાય છે પણ ભલે પી લેતો હોય. હવે આપણે જવાનું છે આજ બુટમાં બેહરાવા. જો કે ગામના તલાવે નથી જવાનું. હા રાજુ આજ આવડા હમણાં હારો હારે આપણે જવાનું હે બુટમાં. બેહવાને સારું હે. ખાસ ધ્યાન રાખજો જીગા. એકાદ ઓલ્યો કપલામાં પગ નો મેલ દે ને કે મોટર બંધ થઈ જઈશ. ધોરિયામાં બે ખાસ કરીને
જા નાના ગોળ તું વહી જા આગળ. હાલે તારું આ કામ નથી. હાલ 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 હાલ. જો જો ગોળ ભેંસ ઉપર પાણી નામવાનું તો એના માથે નામી દીધું એને. ભેંસ માથે નામવા ગયો પણ કોણ છે હામો તો ઉડી રહ્યું માથે. ભેંસું જો કે હારી લાગે હો, હારી નસલની ભેંસું હો જીગર. બે હવા દોટ નથી મેકતી કા પીવા પાણી શાંતિ. હા આપણને એવું લાગતું હતું કે ભેંસું સીધી ધોરિયામાં બે છે પણ આપણો વિચાર ગલત પડી ગયો. શાંતિથી પાણી પીવે છે મેં આપણે મથવું પડશે. જો ધોરિયો કેવો કરી નાખ્યો અહીં લઈ ગઈ. અહીંથી આમ તો જો કે સારો હે. હું રાજુ એ વાટે છીએ કે આ જીગો પહેલે ભેંસું ને તો આરામથી મસ્ત આમ હમો કરી નાખ્યું ધોરિયો જેથી પાણી આ ખેતરમાં ન જાય. જો ખેતરમાં જશે તો ખેડૂતને હાકે એવું નહીં રહે એટલે કે પલળી જાય છે પછી. હવે જીગાને ભેંસું બેહવું છે. પાણી જો કે પી રહ્યા હે. પાણી નામી દે થોડુંક માથે. પાણી બાણી નામી દે થોડુંક માથે. અહીં બા ઉડાડ દે. અહીં ઓલી ભેંસ ચારનું પાણી પીવે છે હજી પી નથી. ધન છે તને ગોવાળ ધન છે એમ કહેજો. અહીં બા એને સરવું હોય ને બા લ્યો હાલ હાલે મદદ કરાય લે થોડી. હાથ હાથ હમું કરી નાખી. પાવડા લે ને કઈ છે સર અમે હાથ હાથ જોઈ કે હમું કરી નાખી. પણ જીગો એવો માણસ છે કે અમને હમું નહીં કરવાનો મોકો નહીં દે. જીગા અંદરથી ને બહારથી ને બહારથી અંદરથી બધું હાલે જાય. હાલો જ્યાંથી લે ત્યાંથી અમુક કરી નાખે એટલે ઘણું. તો હાલો હવે આપણે પણ મથવું પડશે થોડું. તો કરી નાખ્યો કંઈક આવો સાપ એટલે કે હરખો કરી નાખ્યો ધોરિયો. હવે ક્યાંય ફૂટે એવું નથી. ખેડૂ જાણે ને ધોરિયો જાણે. એ ભાઈ આ બૂટમાં શાંતિથી બેઠા ગો ગાયું જો હજી હાલી જાય. ગાયું જો અડધી તો કે તરસી રહી હતી મીઠું પાણી પીવા જાય છે. ગોવાળનો જો કે માતાજી આવી ગયા હે. ગાયું જો ખોટા જો એમ કરીને હુઈ જાઓ. એમ કરીને હુઈ ગયા જો. ગાયું જો કે લાંબી લાંબી હાલી આવે. જીગો રહી ગયો વાય પણ ડોબાની લાંબી લાઈન થઈ બાકી કઈ વાય રહ્યું નથી. મેં પણ કોઈને કીધું નથી ને વાય ઘરે ભાઈ મેકીને ગયા મોટરસાઇકલ લઈને મૂકી દઉં. હવે પાછા જાય છે. હાલો તો હવે ગોવાળ બધા કમ્પ્લીટ થાય છે. હાથ બાદ જો કે પગ બગ ધોવે છે. અડધા જો કે આમ હુતા છે. હવળા હવળા ડગમગે છે. ગાયું જો કે બેઠી શાંતિથી આ સાંય અડધી બેઠી છે અડધી હામા સાંય બેઠી છે. તો ગાઈને બેવામાં તો કંઈ વાંધો નથી. જો આરામથી બેઠા છે. આ છે આપણે બૂટમાં જો એ ધજા મધરી મધરી લહેરાય છે ઘડીક આમ ને ઘડીક આમ. અને હવે છે બોલાવાની ફૂલ તૈયારી. હવે ગાયું બે છે ખાલી વધીને 10 થી 15 મિનિટ. બપોર પછી આપણે 3 વાગ્યા છે અત્યારે કમ્પ્લીટ ને સા બનાવવાનું દૂધ દોવાનું ચાલુ. હરીભાઈ જો કે ગાતરો થાય પણ આપણે બ્લોક બનાવવાનો કંઈ બહીન નથી કરવાનો. ગાના જો કે આપણે ઝાયલી નથી બરોબર. જો ઝાયલી નથી કંઈ નહીં પણ એને ખબર છે કે અત્યારે અમને સા જોઈ છે તો દોઈ લેવા દઉં. હાચી વાત ખોટી? હાચી હાચી. ઝીણું ઝીણું જો દોવાય છે હવે હવળા હવળા. અને હવે અહીંથી થોડોક બ્લોગ બંધ કરવી કારણ કે હરીભાઈ આજ આખો દીના ગીત વગાડીને આપણે કોપીરાઇટ લાવવા માંગે છે પરંતુ આપણે ન થવા દેવાનું. ચાલો તો હવે બરણી ભરાઈ રહેવા આવી છે એટલે કે અડધી થઈ જઈ છે. એ થોડુંક બાકી લાઈવ મિલ્કિંગ ને પછી ચા પીવાનો તાજા દૂધની ચા. હમણાં અમારે જો કે એવું બંધારણ નથી પરંતુ આપણે આ જે કંઈ મથવી છીએ એ અમારા મેલા કાકા હાટું કારણ કે એમને ચા પીવા જોઈએ છે.
દિવસમાં 2 વાર સીમમાં આવે એટલે દિવસમાં 2 વાર સા પીવાય. તો હારે હારે આપણે પણ ઘૂંટડો ઠપ કરી લઈએ. કા હરીભાઈ દાંત કાઢે ઘૂંટડામાં પથારી કરે. તો આપણે એમને થોડી બરણી લઈને નહીં આવી આવશું તો બરણી લઈને આવે એ કહેવાય બંધાણ. હા તો આપણે શોખ પૂરતો પીવી બાકી આપણને બંધાણ થોડું છે કઈ ઘણું એટલું હા ઘણું બસ ઓલા ખેરીમાં એવું થયું હતું સા મેં ગા દોઈ હતી પણ દૂધ વધી ગયું હતું એટલે સા પણ વધી ગયો. હા અને દૂધ જો આટલું દોયું. હા પગો ગાયું જો કે જો ગાય શાંતિથી બેઠી છે પણ આપણે જે ગા દોવાની હતી એ ગા ઊભી હતી આપણે દોઈ લીધું તરત. હવે 3 તો વાગી ગયા પણ છતાંય ગાયું જો કે ઉઠી નથી અને મેન ગોળ એમને ખબર નથી કે 3 વાગી ગયા છે. એમને મેં એમ જ કીધું હોય કે 2:30 વાગે હજી ગોળ શાંતિથી અમુક સૂતા છે. આ જો જીગો અહીં સૂતો છે અને રાજુ અમારે વહી જતો એટલે કારણ સામે બૂટમાં સૂતો છે. જો સામોરસ નાખવાનું ચાલુ હે. હા હમણાં કડવો આગળ ગયો નહીં ચાજુ હે ને જે હોય ના એ ફીણ છે નરું ફીણ હે ગડોપા ફીણ છે ઈ બસ પીવન મરો અમને કે હે બાકી એવા કરનારા ઈ વ્યક્તિ જ છે. હલો બાટલા ભરી લીધા. આપણો બાટલો જો કે 4નો ભરીને આપણે મૂકી દીધો છે. 4નો ભરી મૂક્યો એ સિગરેટ છે કારણ કે હમણાં આપણે ગયા હતા 4નો ભરી મૂકી દીધો છે. જો હીટિંગ આવે છે. ગોવાળના હજી કોઈને ખબર નથી કે આપણે ઘરે જઈને આવ્યા. ગોવાળ જો કે અહીંથી આ કહે ગાયું થઈ થોડીક વધારે તરસી. જો કે આપણે સવારે પાયા હતા પણ પાયા એમાં એવું થયું કે 3 વાગ્યા પછી વળી તરસ્યા છીએ ગાયું. એના લીધે કે થોડુંક પાતા જવી અમુક તરસ્યા થયા એમને. જીગો જીની ગાયું તો ઉપર ઠેઠ આકલીનું બહુ હે ગાયું જઈશું. હરીભાઈ જો ક્યાંક ક્યાં રાખાય ક્યાંક આપણે બોલાવા રાખી જેથી ક્યાંક થોડીક ખસે ગાયું. હા બાબા જો કે બધી ગાયું હેઠે ઉતરી જાય હવે વાંધો નહીં આવે. હવે પાછી ઓલકોર બોલાવી પડશે ગાયું. પાણીની સમસ્યા થોડીક વધી જાય છે. સવારે જો કે આપણે પાઈતી ગાયું પણ એમાં એવું થયું 2 થી 2.5 કલાક ગાયું બેઠી તો એના લીધે તરસી થઈ જાય ફરી તો કે હવે અહીંયા પાતા જઈએ. પાણી જો કે જ છે મીઠું પાણી છે બહુ ખારું નહીં બહુ મોળું નહીં બહુ મીઠું નહીં એવું છે. ગાયું પી રહેવાય છે. હવે બોલાવશે આમાં ગોળ દે આમ બોલકોર આપણે ચડાવવાની છે રોડ જ તે. અને આમ વાંયથી આંકર જો કે ગાયું લઈને આવે એવું નથી. ખાડામાં જો કે સામે એક જ માર્ગ છે એના લીધે થોડા ખલવાડ્યા ગાયુંને. જો આ ગાય ઉપર ધ્યાન કરે જીગા હમ કૂદી જાય એમ કે જો ગા હાલો તો ગોવાળા બોલાવી લીધા. હવે નીકળે જશે હવળો તો હાલો નીકળો હવે. શું કે આંકર બોલાવવાનું એક જ કારણ હતું કે ગાયું પી લે એટલે સામે સીધી તરસી ગાયું ઓલકોરથી આવે તો એમને બધા હામાં થઈ જતા હતા. તો હામાં થઈ જાય તો એના લીધે કીધું આંકર બોલાવવાનું રાખી જેથી જે પી લીધા હોય એ આંકર વહી આવે. એ હા હાલ્યા જશે તું તારા અમારા નહીં રે. હાલો તો આપણે ગાયું લઈને પગી ગયા સવાર જ્યાં હતા અહીંયા. ગાયું જો કે ઘણી લાંબી થઈ ગઈ તો હાલ્યા વાયેલા જો કે ભાગ્યા આવે હે. બીજી જે જીગાની ગાયું હતી તો એને મિલી દીધી ઢીલી તો આવે રૂમાડ ભેંસું પણ એને આવે રૂમાડ ભેંસી રૂમાડા સડાઈ. હાલો તો હવે આપણે માવડીને બોલાવી લીધી જે આપણે પમદી બ્લોક નાખ્યો હતો આપણા જ ખેતરનો.
જે જાહેર વાઢેલી હતી એ બધી ભરી લીધી છે તો કે એમાં વહી જવા દેવી છે ગાયું. અને વાગ્યા છે કમ્પ્લેટ આપણે 4:30. તો કીધું હજી કલાકથી 1.5 કલાક એમાં સરે તો આપણે 100 જેવા વાગી જાય એટલે આરામથી વેળા પણ થઈ જાય ને ગાયું પણ ધરાઈ રહે. હવે થોડાક દીની સિઝન છે, બધું થવામાં છે પૂરું. માવડિયું જો કે એક બોલા વળી ગયું છે, હવળિયું હાલ્યું આવે પણ ઓલા બાવળિયામાં થોડીક ગાયું ગરી જઈ એમની થોડીક રિક્સ જેવું છે. બાકી બધા જો સડાઈ ગયા, આપણા મોર થઈ ગયા. ખબર પડે છે એમને કે આગળ કંઈક સરે એવું લાગે તો આ ગોવાળ બોલાવે, બાકી ગોવાળ બોલાવે નહીં. હાલો તો ગાયું વહી જાહેરવાળામાં વાંહે જો કે લાંબા લાંબા ગયા હેલ્યા આવે છે. અને આ ગોવાળ એમ કે છે કે આપણા અહીંયા માથે પીડ્યું. બોલો માથા પડ્યું? હરીભાઈ જેમ એમ કે માથા પડ્યું હે પળાયું હે ને તો વાંધો નહીં. તો હરીભાઈ આપણે ખોટા ને આ ગોળ જો ભેંસું લાવ્યો તો તારની કફરી દિશા થઈ જાય છે. કારણ કે ત્યારની દિશા બદલી દે છે, કારણ કે ભેંસુને વાંહે આંકવા રહેવું પડે. નકર ગાયુંમાં મોર ને મોર જ હોય. હા ને ગાયુંમાં મોર ને મોર જ હોય. અને હમણાં કા ભેંસું લાવ્યો ને તે વાંહે આંકવા રહેવું પડે. આ વાંહે રહે એવો